અધ્યાય 11મો શ્લોક 8 તું તારી આ સામાન્ય આંખોથી મને જોઈ શકતો નથી, તેથી હું તને દિવ્ય ચક્ષુ આપું છું. હવે મારી આ દિવ્ય યોગ શક્તિનું દર્શન કર. આ એક અત્યંત સૂક્ષ્મ આધ્યાત્મિક સત્ય છે. દરેક નામ અને રૂપમાં રહેલા મૂળ તત્વને જોવું તુલનાત્મક રીતે સરળ છે. ઉદાહરણ તરીકે, દરેક આભૂષણમાં સોનું જોવું સરળ છે. દરેક માટીના વાસણમાં માટી જોવી સરળ છે. દરેક તરંગમાં પાણી જોવું સરળ છે. પરંતુ તેની વિરુદ્ધ દિશામાં જોવું, એટલે કે એક સોનામાં તમામ આભૂષણોને જોવું, એક માટીમાં તમામ વાસણોને જોવું, એક પાણીમાં તમામ તરંગોને જોવું, આ કાર્ય અત્યંત સૂક્ષ્મ બુદ્ધિ અને ઊંડા તત્વચિંતનની માંગ કરે છે. આ જ વાત ભગવાન આ શ્લોકમાં સમજાવે છે. તેઓ અર્જુનને કહે છે કે તું તારી આ સામાન્ય આંખોથી મને જોઈ શકતો નથી, તેથી હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. અહીં ભગવાન કોઈ નવી વસ્તુ સર્જતા નથી. તેઓ અર્જુનની દ્રષ્ટિને વિસ્તૃત કરે છે, જેથી તે એકમાં અનેકને અને અનેકમાં એકને જોઈ શકે. સામાન્ય દ્રષ્ટિ માત્ર નામ અને રૂપોને જુએ છે. દિવ્ય દ્રષ્ટિ તેમના પાછળ રહેલા એકત્વને જુએ છે. ભગવાન અર્જુનને આ વિશેષ દ્રષ્ટિ એટલા માટે આપે છે કે તે તેમની પરમ યોગ શક્તિ, યોગમૈશ્વર્યનું દર્શન કરી શકે. અહીં યોગ માનવ જીવનને તેની પરિપૂર્ણતા સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. યોગના નિયમિત અને નિષ્ઠાપૂર્વકના અભ્યાસ દ્વારા મનુષ્યમાં એક વિશેષ આંતરિક શક્તિ વિકસે છે, જેને શાસ્ત્રોમાં દિવ્ય ચક્ષુ અથવા આધ્યાત્મિક દ્રષ્ટિ કહેવામાં આવે છે. આ દિવ્ય દ્રષ્ટિ કોઈ ચમત્કારિક ભૌતિક આંખ નથી, પરંતુ એવી સૂક્ષ્મ જ્ઞાન શક્તિ છે જે પરમ સત્યને ગ્રહણ કરવાની ક્ષમતા આપે છે. આ દ્રષ્ટિ અચાનક પ્રાપ્ત થતી નથી. તે એક શુદ્ધ જીવન, સંયમિત જીવન, શિસ્તબદ્ધ સાધના અને આંતરિક પવિત્રતાનું ફળ છે. જેમ જેમ સાધકનું મન શુદ્ધ અને એકાગ્ર બનતું જાય છે, તેમ તેમ તેની આધ્યાત્મિક દ્રષ્ટિ વિકસતી જાય છે. પરંતુ માત્ર વ્યક્તિગત પ્રયત્ન પૂરતો નથી. આધ્યાત્મિક પરિપક્વતા પ્રાપ્ત કર્યા પછી સાધકે પોતાની વ્યક્તિગત ઈચ્છાઓને બ્રહ્માંડની મહાન વ્યવસ્થા સાથે સુસંગત બનાવવી પડે છે. જ્યારે અહંકાર ઓગળી જાય છે અને વ્યક્તિગત ઈચ્છા ભગવાનની ઈચ્છા સાથે એકરૂપ થઈ જાય છે, ત્યારે ભગવાનની કૃપા સહજ રીતે પ્રગટ થાય છે. અર્જુનને હવે ભગવાનના અમર અને અવિનાશી ઈશ્વર સ્વરૂપના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન જાણે તેને કહે છે, જો હું જ સમગ્ર બ્રહ્માંડનો આત્મા છું અને છતાં આ સમગ્ર બ્રહ્માંડ તરીકે પ્રગટ પણ થયો છું. હું અસંખ્ય નામો અને રૂપોમાં દેખાઉં છું, છતાં મારા મૂળ સ્વરૂપમાં હું એ જ એક અપરિવર્તિત, અનંત અને દિવ્ય સત્ય છું. આ વિશ્વરૂપ દર્શનનું સૌથી ઊંડું રહસ્ય છે. આ જ રહસ્યને શાસ્ત્રો યોગ માયા કહે છે.